આવે જોરે આવજો ને રાજ ને દરબાર રામદેવ બોલાવે કવિરાજ આવજો રે આજે રામદેવ બોલાવે કવિરાજ આવ્યા રે આજ રામદેવ બોલાવે કવિરાજ આવ્યા રે ઓલે આવ્યા રાજ ને દરબાર આજ રામદેવ બોલાવે કવિરાજ આવ્યા રે આજ ઓલે રામદેવ બોલાવે કવિરાજ આવ્યા રે આજ કવિરાજ આવીને રામને નમનું કરે આજે કવિરાજ આવીને પીરજીન નમનું કરે નમનું કરે વારંવાર ગાવે દેવ આવીને પીરને નમનું કરે નમનું કરે કવિરાજ આવીને પીરજી નમન કરે બોલો અરે આ કવિરાજ મારે 21 દિવસની માટે જાત્રાએ જવું છે એટલા માટે તને ભમરીઓ ભાલો ને ગાયોની ગોવાળ તને સાચવીને જાવ એવા ભમરિયાળા ભાલા રે એવા કવિરાજ ને સોંપ્યા રે એવા ભમરિયા ભાલા રે પીરે અમને સોંપ્યા રે સોપું સોપું કહે ગાયુની લખે વાળ રે એવા ભમરિયાળા ભાલા રે એવા પીરે તમને સોંપ્યા રે આવા ભમરિયા રે ભાલો રે પીરે તમને સોંપ્યો રે મુકેશભાઈ બેન જવા જાઓ ને ત્યાં હાજર થાય વાતું કરી લો મારા રામની રે બીજી વાતું ના હોય જો વાતું કરી લો મારા રામની રે બીજી વાતો ના હોય જો બચપણ માં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો બચપણ માં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો બચપણ માં પ્રહલાદ ને રામ મળ્યા રે બચપણ આને કહેવાય જો બચપણ માં પહેલા જ ને રામ મળ્યા રે અને બચપણ કહેવાય જો તાલી પાડો તમારા રામની રે બીજી તાલી ના હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ના હોય જો વાતું કરો તમારા રામની રે બીજી વાતો ના હોય જો ગઢપણ માં ઘણો ફેર
હોય મારા નામ સૂર્ય હોય મારા નામ યાદ કોણ કેવું ક્યાં નગરનો રાજવીરે રામેશ્વર નદીનો ઉતો રાજવીરે જાંબુ હોય મારા નામ યાદ રામેશ્વર નદીનો ઉતો રાજવીરે યાદ પ્રધાન વિનાની સભામાં સોની રે લાગે વર્તન હોય મારે પાદ યાદ પ્રધાન વિનાની સભા સોની રે લાગે યાદ રાજા બોલાવે પ્રધાન આવે જોડે દરબાર આવજો રાજા ને દરબાર યાદ પ્રધાન બોલાવે વર્તાવે મહારાજ અત્યારે બોલાવવાનું કારણ કારણ છે ઓય તમારો જન્મ દિવસ છે કે રાજમાંથી સારામાં સારા કવિરાજને બોલો કે મારા નામના ગુણ લગાય આજે પ્રધાન બોલાવે કવિરાજ આવજે રે આવજે રાજના દરબાર પ્રધાન બોલાવે કવિરાજ આવજે રે કામ પડ્યા હા ગુણગાન એટલે કોના બાપુના થોડા ગાવાનો હોય આ રામાપીરના ગાવાનો હોય રામાપીરના હે કવિરાજ ઓય તમારો જન્મ દિવસ છે તે માટે મારા ગુણ ના ગાઈ લે એવા તારી ભલાઈ છે તમારા થોડા ગુણ લગાવવાના હોય અરે કવિરાજ રામાપીરના ગાવાના હોય હા રાજમાપીના ગુણલા નથી ગાવાના હા તારા જાંબુ રાજાનો ગુણલા ગાવાના છે એમાં તારી ભલાઈ છે
જાંબુ રાજાના નહીં કહું. અરે પ્રધાનજી, જ્યાં લગી અમારા ગુણના નો ગાય ત્યાં લગી એને હેન્ટલ મેન્ટલ ના માર મારો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય તો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય તો. ગઢપણ માં ઘણો ફેર છે રે, ગઢપણ
હજે તને કહું છું મારા ગુણ લગાઈ લે એમાં તારી ભલાઈ છે. અરે નહીં રામુ રાજા, ગુણ તો મારા રામાપીરના જ ગાય. અરે બસ કર કવિરાજ, બસ કર. હજે તને કહું છું તું મારા ગુણ લગાઈ લે એમાં તારી ભલાઈ છે. નહીં રામાપીર, તાર જેટલા એન્ટલ મેન્ટલ ના મારો એટલા મારી રહ્યો, હું તો રામાપીરનું જ નામ લઈશ. અરે જીવન અને હજે પણ એન્ટલ મેન્ટલ ના માર મારો ચાલી ગઈ, મારા ગુણ નો ગાય ચાલી ગઈ. હજુ કહું છું તું રામાપીરના શરણમાં પડી જા. અરે બસ કર કવિરાજ, ઈ હું તને કહું છું તું મારા શરણ મને મીજા. તૈયાર. હાલો 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 મારા ધન ધન રામ પીર લજયા રાખજો. મારા ધન ધન રામ પીર લજયા રાખજો. મારા પીપળી કેરા પીર લજયા રાખજો. વડાની રામ દેવના પીર લજયા રાખજો.
પરદાન આવજો રે યાર. ઓને આવો મેલો જને દરબાર આવા રામદેવ બોલાવે પરદાન આવજો રે. રામદેવ બોલાવે પરદાન જાલિયા રે. ઓમે આલિયા રાજને દરબાર રામદેવ બોલાવે પરદાન જાલિયા રે. એવા પરદાન આવીને પીરને નમનું કરે. નમનું કરે વારંવાર પરદાન ગાવીને રામજીને નમનું કરે. અરે પ્રધાનજી, આપણા રાજમાંથી સારા ખેડૂતને બોલાવો. આપણે આ તળાવ ગાળવાનું છે. આજે પરદાન બોલાવે તે બાબાઈ જાવે રે. આવજે રણો જામો જાન પરદાન બોલાવે તે બાબાઈ જાવે રે. આજે પરદાન બોલાવે તે બાબાઈ આવી રે. આવ્યા રાજને દરબાર પરદાન બોલાવે તે બાબા આવી રે. અરે પ્રધાનજી હું બોલાયો? રામાપીર બોલાવે. અરે રામાબા હું બોલાયો? અરે ખેડૂત ભાઈ, આપણા પોકરણગઢની અંદર રામા સરોવર ગળાવવાનું છે. જો સરોવર જલ્દી ગાળી નાખો. આજે મેઘાભાઈ બોલાવે તે બાબાઈ આવજો રે. એ આવજો તળાવ ખોદવાને કા. મેઘાભાઈ બોલાવે તે બાબાઈ આવજો રે. કાઢે તે બાબાઈ તળાવ તળાવ રામદેવ ના રે. આ ઉઠાઈ ગઈ ગયા આટલું ગ્રાઉન્ડ હુઈ જાય રામા પણ જે કરવું એ કરે.
લાય અત્યારે મજૂરો હુઈ ગયા છે એનું તળાવ હું પૂરું કરી દઉં. એટલે તળાવ મેં ખોઈ થઈ ગયું. ના પ્રધાનને બોલાવવો પડશે ને. આજે મેઘાભાઈ બોલાવે પ્રધાનિયા આવજો રે. એ આવજો તળાવ જોવાને કાઢ મેઘાભાઈ બોલાવે પ્રધાનિયા આવજો રે. એવા મેઘા ભાઈ બોલાવે પ્રધાનિયા રે યારે. આવ્યા રાજને દરબાર મેઘા ભાઈ બોલાવે પ્રધાનિયા રે યારે. અરે પ્રધાનજી તળાવ ખોદાઈ ગયું. તળાવ ખોદાઈ ગયું. રામાપીરને બોલાવી. આજે પરદાન બોલાવે રામદેવ જાવજો રે. આવજો રાજને દરબાર પરદાન બોલાવે રામદેવ જાવજો રે. આવજો રાજને દરબાર વરદાન બોલાવે રામદેવ આવજો રે. આવા વરદાન બોલાવે રામદેવ આવ્યા રે. આવ્યો મેરા આવા વરદાન બોલાવે રામદેવ આવ્યા રે. આ સરોવર ગળાયું છે. ખેડૂત ભાઈને મજૂરી આપી રવાના કરી. અરે રામાપા અમારી મજૂરી કાંઈ નહીં થતી. આ તળાવ ખોદ્યું એનું રામા સરોવર નામ રાખ્યું. અરે રામાપા આ તળાવ મેં ખોદ્યું એનું નામ તમે રામા સરોવર રાખ્યું. બહુ સારું. અરે પ્રધાનજી જેવું સંદેશો લખું તમે જાંબા રાજાના હાથમાં આપજો. આજ લખી રે હથો રામદેવ બોલે રે લખી રે સંદેશો રામદેવ મોકલે રે.
દિવસે જઈ જાંબા રાજાને હાથમાં આપજો. અરે પ્રધાનજી, જાંબા રાજાને આપણા રામા સરોવરનું પાણી સખાડો. અરે હા આ તો નાળિયેરના દોડવાનું પાણી છે. અરે જાંબા રાજા, અભિમાન એકાર શા માટે તમે કરો છો? અભિમાન એકાર ન્યાસનો પાયો છે. કોઈનો રોલ નથી પણ રહેવાનો નથી. જાંબા રાજા, હજી હું તમને કહું છું, મારા પાસે પડીને ચાલી જાઓ, એમાં જ તારી ભલાઈ છે. લગ મોત સિવાય જાંબા રાજા તારી મુક્તિ નથી. અરે હા રામલા, હું તને પણ કહું છું, મારા શરણમાં નમીને ચાલતો તો એમાં જ તારી ભલાઈ છે. આજે ભમરિયાળો ભલો નામે લીધો હાથ મારે. આજે ભમરિયાલો પાલો રામે લીધો હાથ મારે. ઉતરી માં જાય આવા ભમરિયાળો ભલો હાથ મારે. આવા ભાલો રે મારવાથી જરના પ્રગટારે. આવા હાલો રે મારવાત જરના પ્રગટારે. ઓલે ખળ ખળ વેચાશે પાયલી. આવા ભાલો રે મારવાથી જરના પ્રગટારે. હા તો નાળિયેરના દોડવાનું પાણી છે. રામલા કા પાણી નો કહેવાય. અરે જાંબા રાજા, યુદ્ધ કર્યો તો આવરણ મેદાનમાં. અરે તો આવી જારો મેદાનમાં. આજે હવે રે જાંબા રાજા હથિયાર હાથ ધરજો. એ લડવો હવે હિંદવા પીર. હવે રે જાંબા રાજા હથિયાર હાથ ધરજો. પ્રધાનજી, જાંબા રાજાના પડદાના સાંભળા ઉતારી નાખો. પરણી મારી પીઓની ગંગા
આટલો ગુનો રે રામદેવ માફ કરો. આજે આટલો ગુનો રે જાંબાલાલ માફ કરો. હવે પછી નવ કરીએ ભૂલ. આટલો ગુનો રે રામદેવ માફ કરો. હવે પછી નવ કરતા આટલો ગુનો રે જાંબાલાલ માફ કરો. માર જમારે પેરા યેસુ રે હોય મારા જોને ના કે રે રે કટારી અંગે માર જમારે પેરા આજે કે રે કટારી અંગે માર જમારે પેરા
સુનિયું લાગે એ સુના લાગે રાજાનો દરબાર આજે રાજા રે બોલાવે પરદાનિયા આવ્યો રે એ આવજો રાજાનો દરબાર આજ રાજા રે બોલાવે પરદાનિયા આવ્યો રે અરે પ્રધાનજી આપણી દીકરીને અતલ દેવ ઉંમર લાયક થઈ ગયા છે તો હાલ ને હાલ ગોરદેવ ને બોલાવો આજે પ્રધાન બોલાવે પંડિત આવજે રે આજે ઉમર પડનારા લાવજે ઉમર પડનારા લાવજે પ્રધાન બોલાવે પંડિત આવજે રે આવો અર્થે નહીં ઉમંગે ગોરદવ્યા આવ્યા રે ઉમર પટ મોધાળ ઉમર પટ મોધાળ ઉમંગે ગોરદવ્યા આવ્યા રે બોલો પ્રધાનજી શું કામ મહારાજને અભિનંદન મહારાજ શું કામ અરે ગોરદેવ આ સોનાનો ટકો અને સોનાનું શ્રીફળ તમારે લઈને પોકણગઢ જવાનું છે બહુ સારું